ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી તથા ત્રાસદાયક કૃત્ય કરી પોલીસ સાથે ઘર્ષણ કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવતી વડોદરા શહેરની બાપોદ પોલીસ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત બાપોદ વાઘોડિયા રોડ પર આવેલ પ્રભાતનગરના નાકા પાસે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી પ્રજાજનો સાથે ત્રાસદાયક કૃત્ય કરી પોલીસ સાથે ઘર્ષણ કરનાર આરોપીઓની ધરપકડ કરી તેઓની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવતી વડોદરા શહેરની બાપોદ પોલીસ। આ કામગીરી દરમિયાન શિવમ જતીનભાઈ કહાર, નરેશભાઈ ઉર્ફે લાલી શિવાભાઈ કહાર, હર્ષ નરેશભાઈ ઉર્ફે લાલી કહાર, આદર્શ નરેશભાઈ ઉર્ફે લાલી કહાર અને અહેમદભાઈ ઇસ્માઇલભાઈ સૈયદ આ તમામ આરોપીની અટકાયત કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।